નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના ભીલડી ખાતે વાલ્મીકી સમાજના ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલ્મીકી સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો તેમજ ભીલડી અને આજુબાજુના ગામના રાજકીય, સરકારી, સહકારી આગેવાનો, સરપંચોના અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં સમાજને કંઈક સારી દિશા મળે, વાદ વિવાદો સમાજમાંથી દૂર થાય તે મુખ્ય ઉદ્દેશથી અને સમૂહ લગ્નના આયોજનથી સમાજમાં એકતા જળવાઈ રહે તે હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સમૂહ લગ્નના નવયુગલોને દાતાઓ દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી હતી, તે પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વાલ્મીકી સમાજના ચોથા સમૂહ લગ્નોત્સવમાં 13 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જેમાં ભીલડી પોલીસ સ્ટેશન પીઆઈ તેમજ સ્ટાફ અને રાજકીય આગેવાનો, સહકારી આગેવાનો, વાલ્મીકી સમાજ ટ્રસ્ટીગણ, વાલ્મીકી સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ દરેક મહેમાનોને ફૂલહાર અને શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સમૂહ લગ્નનું સ્ટેજ સંચાલન એવાભાઈ પરમાર, પૂર્વ શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું અને સુખ શાંતિથી સમૂહ લગ્ન સંપન્ન થયા હતા.